કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના જ્યાં લઈ જાવો ત્યાં હું જાઉં. જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. જ્યાં લઈ જાવો ત્યાં હું જાઉં. જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. આપ સંગાથે જીવન વિતાવું. આપ સંગાથે જીવન વિતાવો. આપ સંગાથે જીવન વિતાવું. આપ સંગાથે જીવન વિતાવો. પરવા જગની કદી ન કરતો. 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 બની ગયો આપનો જારથી મારા જીવન રત્ના સારથી. તમે છો મારા જીવન રત્ના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી. તમે છો મારા જીવન આ દુનિયા છે સ્વાર્થી. બધા જ પોતાનો સ્વાર્થ માટે જીવન જીવે છે. પણ આ જગતમાં બે જ વ્યક્તિ સ્વાર્થ વગરનું કામ કરે છે, હેતુ વગરનું. જેની અંદર કોઈ પણ હેતુ નથી કે મને કઈ મળે, મને કઈ પ્રાપ્ત થાય. હેતુ રહિત જગત ઉપકારી. 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 तुम सेवक असुर अरारी. तुम सेवक सुरहरारी. हाँ तुम सेवक असुर अरारी. तुम सेवक असुर अरारी. બે જ વ્યક્તિ હેતુ રહિત કામ કરે છે. હે પ્રભુ, એક તમે અને એક તમારા સંતો. તુમી સેવક અસુર અરારી. બાકી આખું જગત સ્વાર્થ હેતુથી ભરેલું છે. એટલા માટે હે પ્રભુ, પૃથ્વી પ્રાર્થના કરે છે કે મારા સ્વામીનું નામ લેવાનું બંધ થઈ ગયું ને, એટલે અનાજ આપવાનું મેં બંધ કરી દીધું છે. અને વાસ્તવમાં પૃથ્વી પર વજન ત્યારે જ વધે છે. આજે રામ જન્મ છે ક્યારે? જ્યારે પાપીઓનું વજન વધી જાય છે. વસ્તી વધવાથી વજન નહીં વધે પૃથ્વીને, ટેન્શન નહીં લેતા. અરે અરે વસ્તી વધી જાય છે, એ વહીવટ આપણે નથી કરવાનો. મેં પહેલા પણ કીધું, એ ભગવાન કરશે.
એને કેમ રાખવા, કેમ મારવા, એ બધું કામ એનું છે. આપણે કેમ જીવવું એ જો. આપણે આપણું ધ્યાન રાખીએ. મારા સ્વામીનું લોકો ભજન કરવાનું બંધ કરી દીધું, યજ્ઞ કરવાના બંધ કરી દીધા, બ્રાહ્મણ ઉપર અત્યાચાર થવા મળ્યો, વૈષ્ણવને ગાળું દેવા મળ્યા, તો પૃથ્વી કે હું કઈ રીતે આ જમીનમાંથી અનાજ પકવું? સાવધાન પૃથુ મહારાજ કે મહેરબાની કરીને હું રાજા છું અને રાજાનું ધર્મ છે કે પ્રજાનું પાલન કરું. ચૂપચાપ અનાજ દેવાનું શરૂ કર્યું. અને ત્યારે પૃથુ મહારાજે પૃથ્વીનું દોહન કર્યું. અને દોહન કર્યા પછી પુનઃ પ્રકૃતિના સ્થાન ઉપર આવીને ક્રમશઃ ઋતુ, ગ્રહ, નક્ષત્ર પ્રમાણે બધું સૃષ્ટિનું સર્જન થયું. પ્રકૃતિ ચાલવા મળી. અને પછી રાજા હોવા છતાં પણ એને વિચાર કર્યો કે હું યજ્ઞ કરું. પૃથુ મહારાજે નિશ્ચય કર્યો કે 100 અશ્વમેઘ યજ્ઞ કરું. 100 અશ્વમેઘ યજ્ઞ એટલે મેં તમને કીધું છે, છતાં પણ કહું, અશ્વ એટલે કે ઘોડો, હોર્સ, એનો યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ. એટલે કે એક રાજા હોય, માની લ્યો કે અત્યારે ઉદાહરણના રૂપમાં આપણે ભારત છે, એમાં ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ, બેંગ્લોર, આ બધા રાજ્ય છે. અગર કોઈ એમાં પૃથ્વીમાં અલગ અલગ રાજાઓનું શાસન હતું, અલગ અલગ સ્થાન ઉપર, તો અગર એક રાજાને રાજા બનવું હોય આખા વિશ્વનો, તો એને શું કરવું પડે કે પોતાના રાજ્યમાંથી એક ઘોડો મોકલે અલગ અલગ રાજ્યના રાજા પાસે. અને ઘોડો મોકલ્યા પછી ખબર હોય કે આ ઘોડો આ રાજાનો છે. અને એ રાજા એમ કે છે કે ભાઈ આ તો ફલાણા ફલાણા રાજાનો ઘોડો છે, આપણે એનું રાજ્યમાં પ્રજા તરીકે સ્વીકાર કરવો છે કે એની સાથે યુદ્ધ કરવું છે. જો એને રાજા તરીકે સ્વીકાર કરવો હોય તો તમે એને શરણાગત થઈ જાઓ છો, અને જો ન કરવો હોય તો તમારે એની સાથે યુદ્ધ કરવું પડે. એમ બધા જ અલગ અલગ રાજ્યમાં જઈને આ અશ્વને ભ્રમણ કરવામાં આવે છે. અને જ્યારે બધી જ જગ્યાએ આ અશ્વના જે રાજા છે એના આખું વિશ્વ એના શરણાગત થઈ જાય પછી એનો યજ્ઞ કરવામાં આવે છે. આવા 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને ત્યારે વ્યક્તિ ઇન્દ્ર બને છે. યાદ રાખીએ, ધ્યાન से सुनिए. જ્યારે કોઈ વ્યક્તિ 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને ત્યારે ઇન્દ્ર બને છે. ઇન્દ્ર પોસ્ટ છે, એ ભગવાન નથી. ઇન્દ્ર નામ નથી. સ્વર્ગના રાજા જે ઇન્દ્ર છે ને, ઇન્દ્ર પોસ્ટ છે. કેમ મંત્રી, નાણા મંત્રી, પ્રધાનમંત્રી, પાણી પુરવઠા મંત્રી, એમ જે મંત્રી પાછળ આવે છે ને, એમ સ્વર્ગના રાજાને ઇન્દ્ર કહેવામાં આવે છે. ઇન્દ્ર નામ નથી રાજા, પદવીનું નામ છે. અને પછી 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને, આ જગતમાં કોઈ પણ 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને એટલે તરત જ ઈ ઇન્દ્ર બને છે. આ નિયમ છે. તો પૃથુ મહારાજ તો ભગવાન છતાં પણ એને કીધું ચાલ ને ભાઈ, મારે પણ 100 અશ્વમેઘ યજ્ઞ કરવા છે. તો એને 100 અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું. 1, 2, 3, 5, 20, 25, 50, 70, 80, 90, 95, 97, 98, 99 કર્યા. 99 વાર અશ્વમેઘ યજ્ઞ કર્યો. ને છેલ્લો એક યજ્ઞ બાકી, તો એ યજ્ઞ સફળ થઈ જાય તો આ પૃથુ રાજાને, પૃથુ મહારાજને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થાય. અને જ્યારે કોઈ વ્યક્તિ યજ્ઞ કરે ને તો ઇન્દ્રને ન મજા આવે, કારણ કે પોતાની ખુરશી છીનવાઈ જાય. અને કલિયુગમાં ભક્તો એ જ વાંધો છે ખુરશીનો. આ ખુરશી જ વાંધો છે. પદ, ખુરશી એટલે કે પદ. આ જગતમાં જે કાંઈ થાય છે ને, આ વિશ્વભરમાં જે પણ કાંઈ થાય છે ને, એ માત્ર ખુરશી અને પદ માટે થાય છે. એ રાજપદ હોય કે એ ધર્મપદ હોય, બધા લોકો પદ પદ, હું આ પદ પ્રાપ્ત કરીશ, હું આ ખુરશી પ્રાપ્ત કરીશ. અને ખુરશીને પ્રાપ્ત કરવા માટે એ જે બેઠેલા હોય ને એની ખુરશીને ખેંચે છે, એના ટાંગા ખેંચે છે. આ જ કલિયુગનું દૂષણ છે. ઇન્દ્રદેવે ખબર પડી કે આ 100મો અશ્વમેઘ યજ્ઞ પૂરો થવાનો છે. એમાં જે અશ્વમેઘ યજ્ઞ માટે જે અશ્વ લઈ જતા હતા, ઇન્દ્રદેવે ચોરી લીધા કે આપણે કરવા દેવા નથી થતો. અને આ ચોરી લીધા પછી કે યજ્ઞ કેમ સંપન્ન છે. પછી પૃથુ મહારાજ તો યજ્ઞમાં બેઠા હતા. બ્રાહ્મણે કીધું ચિંતા કરો માં, આ કાર્ય ઇન્દ્રનું છે. તો કે હમણાં ઇન્દ્રને પતાવી નાખું. ના ના, શાંતિ રાખો.
અમે અમારા યજ્ઞના ફળથી, અમે મંત્ર દ્વારા એ ઇન્દ્રની આહુતિ બોલશું, અને ઇન્દ્રની આહુતિ બોલશું ને તો ઇન્દ્ર પાસે જવાની જરૂર નહીં પડે, ઇન્દ્ર અહીંયા આવશે. આ બ્રાહ્મણોના મંત્ર ઉચ્ચારમાં પાવર છે, જે કલયુગમાં નથી રહ્યા આવા બ્રાહ્મણો, બહુ ઓછા. એના મંત્રમાં એટલો પાવર છે કે દેવરાજ ઇન્દ્રને પણ પોતાનો પદ છોડીને અહીંયા યજ્ઞમાં બોલાવવાની ક્ષમતા ધરાવે છે. મંત્રમાં પાવર છે, કારણ કે મંત્ર એ મનને વશ કરવા વાળું છે. એટલા માટે આ જગતમાંથી મુક્ત થવા માટે, મનને મુક્ત કરવા માટે મહામંત્ર છે. મંત્રનો અર્થ થાય છે મન ત્રાયતી ઇતિ મંત્ર. જે મનને હરણ કરી લે, જે મનને શુદ્ધ બનાવી દે, અને મંત્ર કહેવાય છે. અમે વારંવાર તમને શા માટે અનુમોદન કરે છે કે તમે ભાઈ મહામંત્રનું ઉચ્ચારણ કરો? કારણ કે આપણું મન સ્થિત રહે, પવિત્ર રહે, એટલા માટે. અને પૃથુ મહારાજ કે કોઈ વાંધો નહીં, અને જીવ આહુતિ દેવાનું શરૂ કર્યું, તરત બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી આવીને કે શાંતિ રાખો, મંત્ર બોલતા નહીં. જો પૃથુ મહારાજ, તમે તો સમજુ છો, તમે બહુ સમજુ છો, કારણ કે તમે ભગવાનના શક્તાવેશ અવતાર છો. તો મહેરબાની કરીને આ કાર્ય ન કરો, કારણ કે ઇન્દ્ર એક સત્તા સંભાળે છે, ઇન્દ્ર એક ડિપાર્ટમેન્ટ સંભાળે છે ભગવાનનો. વરસાદના દેવતા ઇન્દ્રદેવ છે. કાલ સાંજે આવશે ગોવર્ધન પૂજા. વરસાદના દેવતા છે, એટલા માટે છે ને તમે એને રહેવા દો. અને તમારે શું જરૂર છે, તમારી પાસે જે પદ છે ને એ હજારો ઇન્દ્ર કરતા પણ શ્રેષ્ઠ છે, છોડો ની વાત. અને ત્યારે પૃથુ મહારાજે ત્યાં 99 યજ્ઞ કરીને એની આહુતિ આપી દીધી, સોમો કરવો નથી. કારણ કે આના કાર્યથી જો ભગવાનના ભક્તને નુકસાન થતું હોય તો ભગવાન કહે છે મારે કાર્ય નથી કરવું, અને યજ્ઞ ન કર્યો. અને પુનઃ ઇન્દ્ર પોતાના પદ ઉપર બેસી ગયો, અને બહુ સુંદર રીતે પૃથ્વીનું શાસન ચાલવા માંડ્યું. અને એમાં રાજા પૃથ્વીની તપસ્યા કરતા કરતા એ પૃથુ મહારાજ ભગવત ધામ, પોતાના ધામમાં પ્રવેશ કરે છે. અને પછી પૃથ્વીની પરંપરામાં વાત કરે છે, ત્યારે પૃથ્વીની પરંપરામાં પ્રચેતાઓને ભગવાન રુદ્ર જ્ઞાન આપે છે, શિવજી. આ પ્રચેતાગણને ભગવાન રુદ્રનો ઉપદેશ છે, અને રુદ્ર પુરંજન ઉપાખ્યાન સંભળાવે છે. અને આ પુરંજન ઉપાખ્યાન એક ઉદાહરણના, એક રૂપકના રૂપમાં કહે છે. અને પુરંજને સ્ત્રીઓની પ્રાપ્તિ થવી અને એને ઉપદેશમાંથી એને મુક્ત કરાવ્યા. અને ઉદાહરણ પુરંજના ઉપાખ્યાનના તાત્પર્ય પછી બહુ સુંદર બુદ્ધિ પ્રચેતાઓને આવે છે. અને ભગવાન શિવજીને કારણે પ્રચેતાઓને ભગવાન પ્રાપ્ત થાય છે. કાલે નરસિંહ મહેતા પોતાના શરીરને છોડવા માટે તૈયાર થઈ ગયો, અને શિવજીનો ભગત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હું સહન નહીં કરી શકું નરસિંહ મહેતા. અને ત્યારે સાક્ષાત ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. શું જોઈએ છે? માંગ. નરસિંહ મહેતા કે શું માંગુ? મેં કાંઈ તમને મારે કંઈક વસ્તુ લેવા માટે તમને પ્રગટ નથી કરાવ્યા. હું કોઈ વ્યાપારી નથી, બિઝનેસમેન નથી કે હું તપસ્યા કરું તમે પ્રગટ થાવ અને પછી હું કંઈક માંગુ. નહીં, આઈ એમ નોટ બિઝનેસમેન. હું કોઈ બિઝનેસમેન નથી. અને છતાં પણ મારી ઈચ્છા છે તું માંગ, મારી ઈચ્છા છે તું માંગ. અને ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે હે ભોળાનાથ, તમને જે સૌથી વધારે પ્રિય વસ્તુ હોય ને એ મને આપો. તમારી પાસે જે સૌથી મોટું ધન હોય ને એ મને આપો. અને ત્યારે શિવજીએ કીધું કે આજ સુધી તો બધા ભિખારી જ આવ્યા મારી આગળ, પણ સાચો માગોળો તો આજે આવ્યો. આજ સુધી બધા મારી પાસે જ માગે છે, બીલીપત્ર ચડાવીને, દૂધ ચડાવીને, એ ભોળાનાથ આમ આપો ને આમ આપો. પરંતુ મારી પાસે જે અમૂલ્ય ધન મેં હાચવી રાખ્યું છે ને, કે કયો વિરલો આવશે અને મારી પાસે માગે.
અને ત્યારે એને કીધું કે હે નરસિંહ, મારી પાસે સૌથી મોટું ધન છે રાધા અને કૃષ્ણની લીલા. રાધા અને કૃષ્ણનું નામ આ મારું સૌથી મોટું ધન છે. એટલા માટે નરસિંહ, મને કૃષ્ણ એટલા ગમે છે, કૃષ્ણ એટલા ગમે છે કે હું ખુદ ગોપી બનીને એ કૃષ્ણની મહારાસમાં પ્રવેશ કરીને હું નાચું છું. क्योंकि मुझे कृष्ण पसंद है, मेरा आराध्य कृष्ण है और मुझे सबसे प्रिय है भगवान राधा और कृष्ण की महारास लीला. અને આજ મારું ધન છે અને આ ધનથી જ મને મજા આવે છે. કોઈ કહે ને શિવજી આંખ બંધ કરીને શું કરે છે? નિત્ય રામ કૃષ્ણની કથાનું સ્મરણ, મહારાસમાં પ્રવેશ. પ્રભુપાદજી કે કલયુગમાં લોકોને મહારાસમાં પ્રવેશ કરવા માટે મહામંત્ર લેવું પડશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામા રામ રામ હરે હરે. આપણા માટે આ જ મંત્ર છે, બીજું કોઈ માથાકૂટ નહીં કરતા, સહજિયા નહીં બનતા. કોક છે ને પુરુષોની ગોપી બની જાય કપડા પહેરી, એમ કપડાથી ભાવ ન બદલાય. આપણે આવશે કૃષ્ણ જન્મ પછી શિવજી જ્યારે કૃષ્ણ દર્શન કરવા આવ્યા ને અને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવો હતો ને, ગોપીના કપડા પહેરવા પડે. આમના મહારાષ્ટ્રમાં એન્ટ્રી થોડી મળે, પુરુષોને એન્ટ્રી જ નથી. કારણ કે મહારાષ્ટ્રમાં અને આ જગતનો એક જ પુરુષ છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કારણમ. એક જ પુરુષ છે. અને મીરાબાઈ પણ જ્યારે વૃંદાવનમાં ગઈ કૃષ્ણને ગોતવા માટે, એમાં અમારી પરંપરામાં જે જીવ ગોસ્વામી જે છે એની પ્રવચન ચાલતું હતું, તો એને કૃષ્ણની કથા સાંભળવાની રુચિ હતી. તો જેવો અંદર પ્રવેશ કર્યો તો ત્યારે કીધું કે નહીં નહીં નહીં, અહીંયા માતાજીને લેડીઝની એન્ટ્રી નથી, અહીંયા ખાલી પુરુષો છે, અહીંયા કોઈ સ્ત્રીની એન્ટ્રી નથી. ત્યારે મીરાબાઈએ કીધું કે આ જગતમાં અને વૃંદાવનમાં તો મેં સાંભળ્યું હતું કે પુરુષ તો એક જ છે, આ બીજા પુરુષો આવ્યા ક્યાંથી? ત્યારે ખબર પડી, ઓહો, આ મીરાબાઈ કોઈ સામાન્ય નથી. અને મીરાબાઈને ખબર છે કે મેરે તો ગિરધર ગોપાલ એક આર કૃષ્ણ આર શબ્દ ભૃત્ય, એક ઈશ્વર કૃષ્ણ એકલા છે, બાકી બધા ભૃત્ય એના નોકર ચાકર દાસ દાસીઓ છે. અને શિવજીએ રાસલીલામાં પ્રવેશ કરાયો. વિચારો, નરસિંહ મહેતા ખૂબ પ્રસન્ન થઈ ગયા. અને નરસિંહ મહેતા તો છે જ, સંતોનું કેવું છે મુચકુંદ મહારાજનો અવતાર છે, કૃષ્ણ લીલામાં જ આવે છે. અને એ જ શિવજીએ બહુ સુંદર ઉપદેશ આપ્યો ભાગવતના આ ચતુસ્કંદના અંતમાં. પ્રચિતાનું જ્ઞાન આપ્યું કે કૃષ્ણની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. યાદ રાખો, શિવજીએ ક્યારે નથી કીધું મારું ભજન કરો, એને એમ જ કીધું છે કે રામ અને કૃષ્ણનું ભજન કરો. આપણે ખોટા સોટા છે એની પાછળ. હનુમાનજીને શું પ્રિય છે? હનુમાનજીને શું પ્રિય છે? રામનું નામ. તમે હનુમાનજી ઉપર તેલ ચડાવવા કરતા તમારા વ્યસનો હનુમાનજીના ચરણમાં ચડાવીને અગર રામનું નામ લેશો ને તો હનુમાનજી વધારે ખુશ થશે. મોટા પાયે શનિવાર યો છો, તેલ ચડાવવા જાઓ છો, અહીંયા મોટું કેસરી કલરનું તીલું કરો છો અને મોઢામાં પાતીનો માવો રાખો છો. આની કદા ભગત બનોમાં હનુમાનને એવા ભગત ગમતા જ નથી. ઈ તો બિચારા બંધનમાં છે, બાકી જો ખુલ્લા મૂક્યો તો એક ગદા ભેગો ઉલાડી દે. હારા માવા ખાઈને આવે છે. અરે મને તો ભાવે જ નહીં. મને હનુમાનજી મારા પ્રિય, એકદમ કડકડાટ હનુમાન ચાલીસા આવડે છે. તો હું થઈ ગયું. પ્રભુપાદજી પાસે એક ભાઈ આવ્યો, એક વ્યક્તિ આવ્યો અને કીધું, પ્રભુપાદજી, ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીને વાત કરી કે ભગવાન શ્રી કૃષ્ણે 45 મિનિટમાં માત્ર ભગવદ ગીતા કીધી. પ્રભુ, મને આખી ભગવદ ગીતા યાદ છે. તમે કહેતા હોય ને તો હું પણ 45 મિનિટમાં ભગવદ ગીતા આખી કડકડાટ બોલી જાઉં. પ્રભુપાદજી કહે, વેરી ગુડ, સારી વાત છે.
તું 45 મિનિટમાં કદાચ ભગવદ્ ગીતા બોલી શકીશ, પણ મારો તને પ્રશ્ન છે, તું 45 મિનિટમાં ભગવદ્ ગીતા બોલવા કરતા 45 મિનિટ માટે ભગવાન કૃષ્ણ જે ભગવદ્ ગીતામાં કહે છે ને એ પ્રમાણે આચરણ કરી બતાવ, ભગવાન કૃષ્ણ વધારે પ્રસન્ન થશે. યાદ કરવું કરતા એમાં જે લખ્યું છે ને એનું પાલન કરવામાં વધારે મજા છે. ડોક્ટર આપને દવા આપે કે આ દૂધ સાથે લેજો, જેમાં પછી લેજો, એ યાદ હોવાથી રોગ દૂર નહીં થાય, એટલું જ્ઞાન હોવાથી દૂર નહીં થાય. ખિસ્સામાં દવા છે, ઓ ખિસ્સામાં દવા છે, જો આ ખિસ્સામાં રાખી છે એ હવારે પીવાની, આ ખિસ્સામાં જે રાખી છે એ બપોરે પીવાની, આ ખિસ્સામાં રાખી છે સાંજે પીવાની. તો આ જ્ઞાનથી કઈ તમારો રોગ દૂર નહીં થાય. ભગવદ ગીતા ભાગવત કડકડાટ યાદ રહેવાથી, મોટા કર્મકાંડ, જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ, અષ્ટાંગ યોગ આ બધું યાદ કરવાથી ભગવાન પ્રાપ્ત નહીં થાય. પણ 1 મિનિટ માટે અગર ભગવાનના શ્રી ચરણનું ધ્યાન થઈ જાય ને તો દ્વારકાધીશ તમારી સામે આવીને ઉભો રહી જાય. મેન એ છે કે આચરણ કરો, એ દવાને પીવો. ખિસ્સામાં દવા છે ને આ રોગની દવા છે, એ જ્ઞાન હોવાથી રોગ દૂર નહીં થાય, દવા પીવી પડશે. એટલા માટે સુંદર શિવજી પ્રચેતાઓને જ્ઞાન આપે છે કે કૃષ્ણની શરણમાં જાઓ. અને પ્રચેતાઓ ભગવાન વિષ્ણુ પાસે જઈને વરદાન માંગ્યું, અને પછી નારદજીએ પ્રચેતાઓને ઉપદેશ આપ્યો, અને નારદજી દ્વારા પ્રચેતાઓને પરમપદ પ્રાપ્ત થયું. અને એમાં 4થો સ્કંદ પૂરો થાય છે. 5મ સ્કંદમાં પ્રિયવ્રત મહારાજનું વર્ણન આવે છે. મેં ગઈકાલે તમને કીધું, મનુ અને શત્રુપા ના 5 સંતાનો થયા, 2 પુત્ર અને 3 પુત્રી. એમાં એક ઉત્તાનપાદ અને બીજો પ્રિયવ્રત. ઉત્તાનપાદના વંશનું વર્ણન આપણે ગઈકાલે કર્યું, જેમાં ધ્રુવ આવ્યા. અને આજે પ્રિયવ્રત મહારાજ આ 5મ સ્કંદમાં પ્રિયવ્રત મહારાજનું વર્ણન કરે છે, એનું ચરિત્રનું વર્ણન કરે છે. અને આગ્નિદ્રનું પરંપરાનું વર્ણન કરે છે. અને એ જ ઋષભદેવ પ્રિયવ્રત મહારાજની પરંપરામાં આવે છે. નાભી, મેરુ અને નાભીના પુત્ર તરીકે ભગવાન એક અવતાર લે છે, જેનું નામ છે ઋષભદેવ. બોલે ઋષભદેવ ભગવાન કી. અને ઋષભ ભગવાન બહુ સુંદર રીતે રાજ્યનું શાસન કરે છે. અને રાજ્યનું શાસન કર્યા પછી ઋષભદેવના 100 પુત્ર છે. ઋષભદેવના 100 પુત્ર. અને આ 100 પુત્રને એના પિતાએ બોલાવ્યા, છોકરાઓ અહીંયા આવો. બધા છોકરો આજ્ઞાકારી હતા. એવો નહોતો કે બાપા જ બોલાવ્યા રાખે. ઓલા બીજા દિવસે ડ્રામો જોયો હતો ને, આ બાપાને ક્યાં ધંધો છે, એ તો ભક્તિ કર્યા કરે છે, અમને મોજ કરવા દો. આવા દીકરા નહોતા, આજ્ઞાકારી દીકરા હતા, ભગવાનના ભગત હતા. જેવું ઋષભ ભગવાને કીધું, જે જૈન સમાજના પ્રથમ તીર્થંકર છે, 24 તીર્થંકરોમાંથી પ્રથમ તીર્થંકર ઋષભદેવ. ઋષભ ભગવાને પોતાના 100 પુત્રને બોલાવ્યા, અને 100 પુત્રને બોલાવીને ભાગવતના 5મા સ્કંદના 5મા અધ્યાયમાં એને શિક્ષા આપે. છોકરાઓ, તમારે શું કરવું, ધ્યાનથી સાંભળો. આજકાલના બાપ, આજકાલના પિતાજી અને આ શાસ્ત્રમાં ભાગવતમાં આપેલા પિતાજીમાં કેટલો અંતર છે. અને બોલાવ્યા, અહીંયા આવો. એને કીધું, શું કીધું? નાયમ દેહો દેભાજામ નૃલોકે કષ્ટાન કામાન અહર્તે વિડભુંજાયતે તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધે તસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતનમ. હે મારા પુત્રો, નાયમ દેહો દેહભાજામ નૃલોકે. આ નૃલોક, આ મનુષ્યનું શરીર મળ્યું છે ને, આ દેહ મળ્યો છે ને, તો એ દેહ આત્મ સાક્ષાત્કાર કરવા માટે મળ્યો છે. ન વિડંબુંજાયતે, ઈશ્વરની જેમ ખાવા પીવાને સંતાન ઉત્પન્ન કરવા માટે નથી બન્યો. તો પુત્રોએ પ્રશ્ન પૂછ્યો, તો પિતાજી અમારે શું કરવું જોઈએ? પિતાજીએ કીધું, તપો દિવ્યમ પુત્ર કા એન સત્વમ. હે પુત્રો, સત્વ ગુણની તપસ્યા કરો, વિશુદ્ધ સત્વ ગુણની તપસ્યા કરો. તમે તપ કરો. કેવું તપ? દિવ્ય તપ. જો તપ બધાએ કર્યું છે, તપસ્યા તો બધા કરે છે. સવારે 9 વાગ્યાનો જઈને રાત્રે 9 વાગે આવે છે ને, જે ધંધે જાય, એ પણ તપસ્યા જ કહેવાય, પણ એ ભૌતિક તપસ્યા કહેવાય. જે વ્યક્તિ સમાજની સેવા કરે છે, એ પણ તપસ્યા છે. જે વ્યક્તિ પોતાનું ભજનમાં જેની રુચિ છે, એ પણ તપસ્યા છે. હરેક વ્યક્તિ તપ કરે છે. પરંતુ ઋષભ ભગવાન કેવા તપની વાત કરે છે?
તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધે તસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતનમ. એવું તપ કરો કે જેનું ફળ અનંત મળે. કારણ કે આપણે જે સવારે 9 થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી તૂટીએ છે, એના ફળના રૂપમાં જે ધન મળે ને, એ તો તરત એનો અંત થઈ જાય. પણ હે મારા પુત્રો, તમે એવી તપસ્યા કરો કે આ તપસ્યાના બળથી જે તમને સુખ મળે ને, આ અનંત સુખ મળે, આનો કોઈ અંત ન આવે. દિવ્ય તપસ્યા કરો. અને પિતાજીનો ઉપદેશ સાંભળીને એ 100 પુત્રમાંથી 81 પુત્રો કર્મકાંડી પ્રણેતા બન્યા. એમાંથી 9 રાજકુમાર બન્યા અને 9 યોગેશ્વર બન્યા અને 1 પુત્ર બન્યો ભરત, જેના નામ ઉપરથી આ ભારત દેશ પડ્યો. પૃથ્વીનું નામ મેં તમને કીધું એમ અજનાભ હતું. પહેલા આ પૃથ્વીનું નામ ભારત નહોતું, પહેલા અજનાભ હતું. કારણ કે અજનાભ રાજાના નામ ઉપરથી આ નામ પડેલું છે. અને એ જ પરંપરામાં જ્યારે ભરત મહારાજ આવ્યા, તો આ ભરત મહારાજ ના નામથી નામ પડ્યું ભારત. અને ભારતને કારણે અને જો અને આ પંચમ સ્કંદમાં ઋષભજી પોતાનો દેહ ત્યાગ કરે છે ને, પછી ભરતજીનું ચરિત્ર આવે છે પરંપરામાં. ભરત મહારાજ જે નાનપણથી જ પોતાના પિતાનો ઉપદેશ પ્રાપ્ત કરીને બહુ સુંદર રાજ્ય ચલાવે છે, એટલે ભારત નામ પડ્યું છે. પ્રજા દુખી નથી, હરેક વ્યક્તિને હરેક પોતપોતાનો અધિકાર મળે છે. અને ભરત મહારાજ શાસન સાથે સાથે ભજનમાં પણ રુચિ હતી. એને સૌથી વધારે રસ હતો સંતોમાં. રાજા હોવા છતાં પણ દરરોજ સંતોના સમાગમ કરતા, સંતો પાસે જઈને ભગવાનની કથા સાંભળતા. અને ભરત મહારાજ એટલા સુંદર ભગવાનના ભક્ત હતા કે ધીરે ધીરે એને છે ને આ રાજ્યમાં રસ લાગતો બંધ થઈ ગયો. હું અને તમે ભક્તિ કરીએ છીએ એનું પ્રમાણ શું છે ખબર છે? જ્યારે આ જગતમાં રસ ઓછો થઈ જાય, જ્યારે આ જગતના સંબંધીઓમાં આસક્તિ ઓછી થઈ જાય, ત્યારે સમજી લો કે આપણી ભક્તિનો પારો ઉપર ચડ્યો છે. એને કોઈ માપવા માટે કોઈ મશીન નથી, અને મશીન હોય તો સીધું બધું ખુલ્લું પડી જાય, કોણ કેવું છે તરત ખબર પડી જાય. પરંતુ આ સંસાર પ્રતિ અનાસક્તિ અને ભગવાનના ચરણ પ્રતિ આસક્તિ લાગે તો સમજી લેવું જોઈએ કે વ્યક્તિ ભગવાનની ભક્તિ બરાબર કરી રહ્યો છે. એને ભોગ ભોગવવાની વૃત્તિ ઓછી હોય. ભરત મહારાજે ધીરે ધીરે આ શાસનમાં વધારે ભગવાનનું ભજન કરવાનું શરૂ કર્યું. અને આ પછી ભરત મહારાજ બધું છોડીને વનમાં નીકળી ગયા. રાજા મહારાજ અને વનમાં જઈને તપસ્યા કરવા માંડ્યા. એક ઝૂંપડીમાં 24 કલાક ધ્યાનમાં બેસે. બહુ સુંદર તપસ્યા, બહુ સુંદર ભજન સાધના કરે, સમાધિમાં રહે. અને એકવાર એ ઝૂંપડીમાં ધ્યાન કરતા હતા, એવામાં એક ગર્ભવતી હિરણ આવ્યું. અને વચ્ચે એક નદી હતી, એટલા માટે એ હિરણની પાછળ સિંહ પડેલો હતો. અને એ જ સમયે ભરત મહારાજની આંખ ખુલી ગઈ, સમાધિ તૂટી ગઈ. અને એ જે હરણ હતું, જે એના ગર્ભમાં બાળક હતું, એને તરત જ એ જે નદી હતી એને કૂદકો મારવાનો પ્રયાસ કર્યો, કારણ કે પાછળ ભય હતો, સિંહ હતું. અને જેવો કૂદકો મારવાનો પ્રયાસ કર્યો, એવામાં એનું જે બચ્ચું હતું ગર્ભ એ સરકી ગયું, અને તરત એ હરણ ઓલી બાજુ પડ્યો, અને તરત હરણનું મૃત્યુ થઈ ગયું. અને ઓલું બચ્ચું રોવે. અને આ દ્રશ્ય ભરત મહારાજ જોવે છે. ઓહો, બિચારો જન્મ થતા જ માતા પિતાનો આશ્રય વિયો ગયો. આશરો જે માતા પિતાનો હાથ હતો ને એ નીકળી ગયો. આની રક્ષા કોણ કરશે? એ ભરત મહારાજની અંદર દયાળુ સ્વભાવ, એટલે મારે તરત જ એ હરણના બચ્ચાને લઈ લીધું અને પોતાની પાસે રાખ્યું. દરરોજ એ હરણને પહેલા તો ધીરે ધીરે 3 ટાઈમ જમવાનું આપ્યું, પછી ધીરે ધીરે 6 ટાઈમ દેવાનું શરૂ કર્યું, પછી ધીરે ધીરે 24 કલાકમાંથી 12 કલાક એ હરણ પાછળ ગુમાવે, પછી ધીરે ધીરે 12 કલાકમાંથી 16 કલાક, અને પછી 16 કલાકમાંથી 20 કલાક એ હરણ પાછળ, અને પછી 20 માંથી 24 કલાક એ હરણનું સ્મરણ. એટલા માટે યાદ રાખો, આ આસક્તિ જીવનમાં પ્લીઝ કોઈ નહીં રાખતા. એ સંતાન પ્રત્યેની હોય, માતા પિતા પ્રત્યેની હોય, પત્ની પ્રત્યેની હોય, સમાજ પ્રત્યેની હોય, દેશ પ્રત્યેની હોય.
કારણ કે આસક્તિ પતનનું કારણ બને છે. એટલા શ્રેષ્ઠ પદ ઉપર આવવા વાળા આ ભરત મહારાજ એક ખાલી હરણમાં આસક્ત થઈ ગયો ને તો ઈ જે 24 કલાક ભગવાનનું ભજન કરતો હતો ને હવે આ હરણનું ભજન કરવા માંડ્યો. એટલા માટે બહુ પૈસા બહુ ન કરો, કારણ કે પૈસા પરમેશ્વરથી દૂર લઈ જાય છે. પૈસા પરમેશ્વરથી દૂર લઈ જાય છે અને ભગવાન પ્રતિનો પ્રેમ પરવેશ મનને પ્રાપ્ત કરાવી દે છે. પૈસા જીવન જીવવા માટે જરૂરી છે, યાદ રાખજો. હું એમ નથી કહેતો પૈસા નહીં કમાવો, કારણ કે જીવન જીવવા માટે જરૂરી છે. કારણ કે મંદિરમાં મંદિર આમ નામ નહીં હાલે, લાઇટ બિલ ભરવા માટે પૈસા જોશે.